घुघराला प्रीमियर लीग 2026 GPL4 ट्रॉफी घुघराला गांव परिवार द्वारा आयोजित एक शानदार इवेंट। क्रिकेट सिर्फ एक खेल नहीं है, यह एक जुनून, एकता और गांव की पहचान है। इसी भावना के साथ घुघराला गांव परिवार ने हैप्पी क्रिकेट ग्राउंड, वेदांत सर्कल, सायन रोड, अमरोली, सूरत में घुघराला प्रीमियर लीग 2026 का आयोजन किया। इस टूर्नामेंट में युवाओं का टैलेंट, खिलाड़ियों का जुनून और गांव की एकता देखने को मिली। इस क्रिकेट टूर्नामेंट में घुघराला गांव के लोग, भाई बहन, स्पॉन्सर, मेहमान, दोस्त, युवा और सभी क्रिकेट प्रेमी मौजूद रहे और खिलाड़ियों का हौसला बढ़ाया। स्पॉन्सर और सहयोगियों, मीडिया का खास धन्यवाद जिनके सहयोग से यह इवेंट सफल हुआ। ये पूरे टूर्नामेंट के ऑर्गेनाइजर तुलसी लिलैया, अनिल तगाड़िया, विजय तगाड़िया, महेश शंकर, अशोक तगाड़िया और दूसरे युवाओं, घुघराला गांव के डिप्टी सरपंच डूंगर भाई के सहयोग से हुआ और पूरा प्रोग्राम सफल रहा, जिसमें बड़ी संख्या में गांव वाले मौजूद थे। आइए एकता और खेल के जोश के साथ इस त्योहार को यादगार बनाएं। ऐसी डेली खबर देखने के लिए चैनल को सब्सक्राइब करें और शेयर करें। तुलसी भाई लालैया અત્યારે હેપી ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઘુઘરાલા ગામ પરિવાર દ્વારા આયોજિત ઘુઘરાલા પ્રીમિયર લીગ 2026 એટલે કે સિઝન 4 નું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ અમારા ગામ પરિવારની એકતા વધે, સંગઠન મજબૂત થાય, ધંધાકીય ઉત્કર્ષ માટે અને અમારા ગામ પરિવારના યુવાનોની અંદર રહેલા ક્રિકેટ પ્રત્યેના કૌશલ્યને ઉજાગર કરવાનો અમારો ઉદ્દેશ છે। અમે છેલ્લા 4 વર્ષથી આ અમારી કર્મભૂમિ છે, અમારી જન્મભૂમિ ઘુઘરાલાથી અમારા ગામ પરિવારના જે પણ લોકો છે અને યુવાનોની અંદર રહેલા ક્રિકેટ પ્રત્યેના કૌશલ્યને ઉજાગર કરવા માટે આ સુરતની ધરતી પર છેલ્લા 4 વર્ષથી અમારા ગામ પરિવાર દ્વારા આવું સુંદર મજાના ક્રિકેટ ઉત્સવનું આયોજન થાય છે। 6 થી 6 ટીમ અને 72 થી પણ વધારે ખેલાડીઓ આ ક્રિકેટ ઉત્સવમાં ભાગ લીધો છે। ક્રિકેટનો મુખ્ય હેતુ સંગઠિત બને, એકતા મજબૂત થાય, એકબીજાથી પરિચિત બને અને ગામ પરિવારનો સંપ સહકાર વધે, એ બાબતનો અમારો હંમેશા માટે ઉદ્દેશ રહ્યો છે। ડુંગરભાઈ કેશવભાઈ રોડિકિયા। કાંઈ નહીં, આ જે છોકરાઓ બધા સુરતમાં આયોજન કરે છે એ મારા માટે બહુ એકતા જે મને જોવા મળે છે, એટલે હું દર વર્ષે આવું છું અને આની આ એકતા અમારી જળવાઈ રહે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું। બધી જ્ઞાતિ અને બધા એક થઈ અને જે રમી રહ્યા છે ગામ માટે બહુ મોટામાં મોટી લાગણી છે અને આને લીધે અમે એટલા ખુશ છીએ કે હરવરે અમને એમ થાય કે આટો મારવી, એટલા માટે અમે અહીં આવી છીએ। જી, આપનું નામ? ઇતિશા નિકુંજ સાગડિયા। ઇતિશા, અત્યારે આપ ક્યાં આવ્યા છો અને શું કાર્યક્રમ છે? ઘુઘરાલા પ્રીમિયમ લીગ 2026 આયોજન 4થું, એમાં આજે અમે મેચ જોવા માટે ભેગા થયા છીએ। તેમાં આયોજન ખૂબ સરસ છે અને અમારા વડીલો અને અમારા ગામનો પણ સહકાર છે, તેનાથી અમારે આ 4થી મેચનું આયોજન થયું છે અને જે રમવાના શોખીન છે એ લોકો રમી પણ શકે છે। આયોજનની વિશેષતાઓ શું છે? શું લાગી રહ્યું છે? શું આયોજન શું છે? એકતા, ગામની એકતા છે, બધાનો સપ છે અને એક સાથે ગામની અંદર નવીન કાર્ય થઈ શકે એના માટે જોડાઈ રહેવું અને એકતા સાથે આગળ। થેન્ક યુ। જી, આપનું નામ? મારું નામ છે માનસી રાજુભાઈ શંકર। માનસી, અત્યારે ક્યાં આપ આવ્યા છો? શું કાર્યક્રમ છે? હા, અત્યારે અમારા ગામનું આયોજન છે, ક્રિકેટનું આયોજન છે, અમારું 4થું આયોજન છે અને આ આયોજન છે અમારા ગામની એકતા માટે કે જેનાથી બધા ભેગા રહી શકે અને ગામની એકતા વધે અને બધા એકબીજાને જાણે અને ઓળખે। આશરે કેટલા લોકો હોય છે અહીંયા અને કેટલા ક્રિકેટરો હોય છે? અહીંયા અત્યારે 5 ટીમો છે અને મતલબ 700-800 તો હશે। બરાબર। આ કાર્યક્રમની વિશેષતાઓ શું છે? આ કાર્યક્રમની વિશેષતા એ છે કે આ ગામનું આયોજન છે તો આના આયોજનમાં બધા જ ગામના બધા જ લોકો આવે કે જેનાથી લોકો એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરે અને બધાને એકબીજા સાથે સંબંધો વધે અને બધાને એકબીજાને ઓળખવાનો ભાવ। આપને કેવું લાગી રહ્યું છે અહીંયા આવીને? મને અહીંયા આવીને બહુ સારું લાગી રહ્યું છે કારણ કે મારા પપ્પા પણ એક ટીમમાં છે। બહુ સરસ, ધન્યવાદ। થેન્ક યુ।